બજેટને લઈને ચેમ્બર ઓફ કોમર્સ કઈ રીતે જુએ છે? હર વખતની જેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે પ્રી બજેટમાં ઘણા બધા પ્રશ્નો લખેલા હતા, પણ આજના બજેટના અનુસંધાને આમ પબ્લિકની, ઉદ્યોગકારોની અને ખેડૂતોની અને મધ્યમ વર્ગના લોકોની જે અપેક્ષા હતી એની અંદર મને એવું સ્પષ્ટ લાગે છે કે નહીં નફો નહીં નુકસાનના ધોરણનું આજનું બજેટ કહી શકાય. ખાસ કરીને જે ઇન્કમ ટેક્સના સ્લેબની અંદર જે ફેરફારની વાત હતી, કદાચ જે રેશિયો ઘટાડેલી પણ વાત હતી, એ સ્લેબ રેશિયો યથાવત રાખ્યો છે અને સ્ટાર્ટઅપમાં જે 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે એ સ્ટાર્ટઅપને બૂસ્ટ આપવા માટેની વાત છે. નિર્મલા સીતારામનજીનું આ ઇન્ટ્રીમ બજેટ હોય, આમની અંદર કોઈ જાતના વધારાના ટેક્સ નથી નાખ્યા, એ ખરેખર સારી બાબત કહી શકાય. જ્યાં સુધી લઘુ ઉદ્યોગ અને નાના ઉદ્યોગોને લાગે વળગે છે ત્યાં સુધી એમાં વધારે ફાયદો કરાવશું એવું એને સ્પષ્ટ કર્યું છે, પણ કેટલો ફાયદો કોને ક્યાં ઉદ્યોગકારોને થશે એ અત્યારે આનું એનાલિસિસ એકાદ વીકમાં ખ્યાલ આવશે. ખાસ કરીને તો જુલાઈની અંદર જે પૂર્ણ બજેટ આવશે ત્યારે મને એવું અત્યારના બજેટ ઉપરથી સ્પષ્ટ લાગે છે કે ત્યારે એ બજેટ સંપૂર્ણ અને વિકસિત બજેટ હશે અને ડેવલપમેન્ટ લક્ષી બજેટ હશે. ઇન્ટ્રીમ બજેટની અંદર કોઈ જાતના નવા કરવેરા નાખ્યા નથી અને મોસ્ટ ઓફ જે સ્લેબ છે એ યથાવત રાખ્યા છે અને ભારત દેશના વિકાસની જે અત્યારે જે હરણગાથાની જે પરિપક્વતા છે એને અત્યારે દર્શાવી હોય એવું સ્પષ્ટ જણાવી રહ્યું છે. ખાસ કરીને ખેડૂતો માટે કઈ રીતે આ બજેટ જુઓ છો આપ? અત્યારની જે આ બજેટની પોઝિશનમાં ખેડૂતોને જે માની લો કે ગ્રામ્યના વિકાસ લક્ષી ફંડિંગની એલોટમેન્ટની જે વાત કરી, પણ કેટલા રૂપિયા ફંડ એલોકેશન થશે અને ખેડૂતને માની લો કે એમએસપી કે જે કઈ ફાયદો થશે એ અત્યારે કોઈ સ્પષ્ટીકરણ નથી. એટલે ખેડૂતોને એમએસપી માં જે વધારાની જરૂરિયાત હતી એ કદાચ આમાં દર્શાવી શક્યા નથી. એટલે ખેડૂત માટેની અત્યારે સ્પષ્ટીકરણ આપણે કરી શકીએ એવું નથી. 2-4 દિવસમાં એનાલિસિસ પછી સ્પષ્ટતાથી ખ્યાલ આવશે. નાના ઉદ્યોગો આપણે રાજકોટની અંદર સૌથી વધારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે રાજકોટમાં, તો આ ઉદ્યોગોમાં કઈ રીતે જુઓ છો બજેટ? આ ઉદ્યોગોને કોઈ ફાયદો કે લઘુ ઉદ્યોગોને ખરેખર દરેક બજેટની અંદર ફાયદો કરેલો છે. આમાં નિર્મલા સીતારામનજીએ સ્પષ્ટ એવું કીધું છે કે આ લઘુ ઉદ્યોગોને ફાયદો કરાવીશું, પણ ક્યાં ને કેટલો ફાયદો કરાવશે એ આ ઇન્ટ્રીમ બજેટ હોવાથી એની કોઈ સ્પષ્ટતા નથી. મને એવી ચોક્કસ આશા અને અપેક્ષા છે કે સરકાર જે રીતે લઘુ ઉદ્યોગોને બૂસ્ટ આપી રહી છે તો એમાં ઘણા બધા અંશે એમાં ફાયદો થાય એવું આપણે આશા અને અપેક્ષા રાખી રહ્યા છીએ. સ્પષ્ટપણે સોલારના પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી અને એને ધ્યાનમાં જે 300 યુનિટનો રાખ્યો છે, એટલે આવનારા દિવસોમાં વીજળી ઉત્પન્ન કરી અને 300 યુનિટનો ફાયદો કરાવો અને એક સોલારના માધ્યમને બૂસ્ટ આપવા માટેના પ્રયત્નો છે. સાથોસાથ આમ પબ્લિકને પણ ફાયદો થાય એવું એનું હિતકારી પગલું ગણી શકાય. ખાસ કરીને ચૂંટણીનું વર્ષ છે, તો આમાં ચૂંટણીની કોઈ ઝાંખી જોવા મળી આ બજેટમાં? મારા મંતવ્ય પ્રમાણે આ બજેટની અંદર કોઈ જાતના નવા કરવેરા નાખ્યા નથી અને ઇન્ટ્રીમ બજેટ હોવાથી આની અંદર જે કંઈ આપણે જે ફાયદા જે આમ પબ્લિક સ્થિતિની અપેક્ષા રાખતી હતી, જેમ આઈટીના સ્લેબની વાત કરું કે બીજા ઘણા બધા પ્રશ્નો હતા, પણ એની અંદર કોઈ જાતનું ઇન્ટ્રીમ બજેટમાં જે કંઈ દેશનો વિકાસ છે એને પૂરતું ધ્યાન રાખી અને કોઈ નવું બેનિફિટ નથી આપ્યા. પણ આવનારા જુલાઈનું પૂર્ણ બજેટમાં 100% એ આશા અને અપેક્ષા સંતોષ થશે એવું સ્પષ્ટ લાગી રહ્યું. મધ્યમ વર્ગ માટે મોંઘવારી સૌથી મોટો પ્રશ્ન છે. મોંઘવારી વધશે કે ઘટશે, શું લાગે છે? બજેટના એનાલિસિસ પરથી સ્પષ્ટ એવું લાગે છે કે મોંઘવારીમાં બહુ વધારો નહીં થાય, પણ સામે બહુ ઘટાડો થવાની શક્યતા લાગતી નથી. સ્પષ્ટપણે જે કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ છે